સણોસરા લોકભારતી અને આંબલામાં મારા કાર્યક્રમ મનુભાઈ પંચોળી દર્શક હતા ત્યારે યોજાત, અત્યારે યોજાય છે. પણ કાર્યક્રમ પત્યા પછી મનુભાઈ એક વાત મને સમજાવી કે હ્યુમરમાં રિયાલિઝેશન થવું જોઈએ, રિએક્શન ન આવવું જોઈએ. અને ઉદાહરણ રૂપે મેં દરબારોની વાતો કરી, લાભો મેરેને વહી દરબારની ડેલીને એમાં પાછો યુરોપિયન મળે ને આવો આવો રામ રામ એવી વાતો. એટલે એ જમાનો હતો ને ત્યારે લોકો આવી વાતોમાં આનંદ માણતા, એમ બધા ભેગા થઈને ઉત્તરા દરબારોની ડેલીએ જ હોય. સુરેન્દ્રનગરમાં બટુકભાઈ એટલે આઈઆર ચુડાસમા સાહેબ આરટીઓ હતા તે ત્યાં ઉતરવાનું સાહેબ, પણ એ અમદાવાદ હતા, એ જેટલા વર્ષ રહીએ એટલા વર્ષ અહીંયા જ ઉતર્યો હું. અને ભુજ જઈ તો નરેન્દ્રસિંહ જાડેજા સાહેબ વ્યવસ્થા કરે, પ્રિન્સ હોટલમાં જમતા અમે હારે. જે બી જાડેજા સાહેબ છે રાજકોટમાં. એટલે એ વાતો પાછી બાપુની કરી કે નાથુબા હોકો પીવે 20 ફૂટ લાંબી નળી રાખે. નાથુબા આટલી બધી લાંબી નળી તો કે બંધાણથી છેટા હારા. પણ એક નાટક આખું મેં લખ્યું હતું આજ અને કાલ, અને એમનું એકાંકીમાં રૂપાંતર કર્યું હતું અને ગુજરાત રાજ્ય નાટ્ય સ્પર્ધામાં પ્રથમ આવ્યું. મૂળ શોખ નાટકો લખવા અને ભજવવા, એમાં 5 નાટકો મેં લખ્યા. એમાં આજ અને કાલ ને સુરત દાદાનો ગોખ, એ 2 ગુજરાત રાજ્ય નાટ્ય સ્પર્ધામાં પ્રથમ આવેલા નાટકો છે. એટલે આમ શરૂઆત થાય આજ અને કાલ, બાપુની ડેલી હોય, એમાં જીવલો આવે ને એ સમાચાર આપે બધા. એટલે જીવલો આવીને કહે કે બાપુ ભારે થઈ, બાપુ આમ હફરા થઈ જાય. વળે શું થયું? અરે બાપુ મેરામણે લાંબુ ગામતરું કર્યું. ત્યાં તો બાપુ હારા રા રા રા, મેરામણ જેવો મેરામણ ધરતીના પડમાંથી હલતો થઈ ગયો. આમ હાલ્યો આવતો હોય તો મેરામણ જેવો લાગે. અને 5માં પૂછાય એવો ભાંગ્યાનો ભેરું મેરામણો. પણ જીવલાઈ મેરામણ કયો? અરે બાપુ તરભોવનનો હગો ભત્રીજો. હા 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 હા, તરભોવને લાખેણો માણાને 5માં પૂછાય એવો હાલ્યો આવતો હોય તો હલયો મેરામણ લાગે. પણ તરભોવનને દરદ શું હતું? અરે બાપુ તરભોવન ક્યાં ગુજરી ગયો? મેરામણ ગુજરી. હા તે મેરામણ આમ તો લાખેણો માણસ 5માં પૂછાય એવું, ને પણ ભાઈ મેરામણ આઈનો કે પછી રાયશંકર વેલાલા? જીવલો કે બાપુ મૂકો ને માથા કોટ, તો કે જવા જેવા. મુંબઈમાં મારો કાર્યક્રમ અને શરૂઆત ડૉક્ટર ચુડગર સાહેબ જસલોક હોસ્પિટલમાં ડેન્ટલ સર્જન, અને ત્યાં સોરાબ હાઉસ જે હતું ને પાર્લામાં, અહીંયા મરીન ડ્રાઈવ ઉપર સોરાબ હાઉસ હતું. પાર્લા હું જિગ્નેશ શાહ સાહેબને અહીંયા રોકાતો તો, અને ઉદાણી સાહેબને અહીંયા રોકાતો, હરકિશન ઉદાણી સાહેબ. અને તે દી તો શું હતું, વિનુભાઈ મહેતા અમારે હતા મુંબઈમાં, અને જ્યાં કાર્યક્રમ હોય ને ત્યાં કયો એટલે વિનુભાઈ વ્યવસ્થા કરી દે. તો તે દી તો હું એ રેડિયો ક્લબ ને મરીન ડ્રાઈવની આખો વિસ્તાર છે ને અહીંયા સોરાબ હાઉસમાં ઉતરો. એટલે આ યોજકોએ એક બાબુલાલ કરીને હતો, એને મારો હવાલો સોંપેલો કે તું આ સમયે જઈ ચાબુદ્દીનભાઈને લઈ અને કાર્યક્રમના સ્થળે પહોંચાડી. એટલે એ સમયસર આવ્યો, હું એ તૈયાર હતો. સોરાબ હાઉસમાં આવીને એને બેલ વગાડીને હું બહાર નીકળ્યો, વિદાય લીધી સાહેબની. તો વિક્ટોરિયા ટર્મિનસ વીટી સ્ટેશન જોનું, ત્યાં લઈ ગયો મને. પણ એટલી ગાડીઓ ને એટલા માણા, અને મને તો મૂંઝવણનો પાર. હું તો ભાઈ પહેલી વાર જ કાર્યક્રમમાં અહીંયા ગયેલો. અને બાબુલાલે પાછો
મને કે જો આ મુંબઈ છે, અહીં ભૂલ્યા કે મર્યા. હું જે કહું ને કે આ ગાડીમાં ચડી જાવ, સડક દઈને ચડી જાજો. હું કહું ઉતરાવ એટલે ઉતરી જાજો. હવે એને મને ઇમરજન્સીમાં જ રાખ્યો. હું તો થેલી આમ હાથમાં, કંઈ બાબુલાલનો હુકમ થાય નક્કી નહીં. એમાં ગાડીઓ આવી ભાઈ, મને કે ચડી જાઓ. અને એક ગાડીમાં અમે ચડ્યા, પણ કેવી ગીરદી. પછી ઓલું હેન્ડલ પકડીને ઊભો હતો ને એ મેં તો મૂકી દીધું. આમાં ક્યાં પડાય એવું જ છે. શીઘ્રમાં પાઇપ પકડવાનો હોય એમ ઊભા હતા. અને એ હજી હા નહોતો હેઠો બેઠો ને ત્યાં બાબુલાલ કે ઉતરો, ઓલી ગાડીમાં ચડી જાઓ. વળી માર પસાર દોડ્યા ને એ ગાડીમાં ચડી. તો મેં કીધું એટલે ભાઈ આ દોડધામ શું કામ કરાવ્યું? તો મને કે આ ટ્રેન છે ને 10 મિનિટ વહેલા પહોંચાડે. અરે મેં કીધું ભલા માણા, 10 મિનિટ હાટું આ દોડધામ કરી. તારે મને પૂછવું હતું તો ખરો. કાર્યક્રમ તો હું ગયા પછી શરૂ થવાનો હતો ને. અને તને ખબર નથી અમે કેવા મલકમાંથી આવી છીએ. અમારે દરબારની ડેલીએ થાનથી સુરેન્દ્રનગર જ જવાનું, પણ એમાં 3 દી તો વાતો હાલે. બાપુ કે ગમે એ થાય સુરેન્દ્રનગર જાઉં. વળી પાછા બીજે દી કે હવે સુરેન્દ્રનગર ગયે પાય. પછી તો ડાયરો આખો કે બાપુ હવે જે હો. એટલે બાપુ પછી તૈયારી કરે. જીવલો હારે હોય ને, ચમડપોશ હોકો હોય ને, અને બાપુ ઉપડે. સ્ટેશને જઈ અને બાકડે બે. ત્યાં સમાચાર મળે જીવલો કે બાપુ ભારે થઈ. કાં કે ગાડી તો 1.5 કલાક મોડી છે, હવે શું થશે? બાપુ કે કાંઈ વાંધો નહીં, ધગાય હોકો. એટલે વળી કરગઠિયા બળિયા ભેગા કરીને ગળાકુ નાખીને ધોકો હોકો ધગાવે. અને પછી હોકો પીવામાં એવી જમાવટ થાય ને, ત્યાં જીવલો કે લે બાપુ ભારે કરી. આના પછી બીજી ગાડી. આ ગાડી તો આવે છે કે હે ગાડી આવે? હા. હવે હોકાની બરાબર જમાવટ છે ને એમાં ગાડી આવે. તે જીવલા સ્ટેશન માસ્તરને પૂછને આના પછી બીજી મળે? તો હા બાપુ કલાક પછી બીજી મળે, તારે આવવા દેવાના. જો આવા પરદેશમાંથી અમે આવી છીએ અને તું આ 10 મિનિટ હાટવું અમને દોડધામ કરાવે. ન્યુયોર્કમાં હું ગયો ને, જીતુભાઈ મહેતા છે જામનગરના, એને અહીંયા મારો ઉતારો હતો. અહીંયા એના પાસે મહેમાન આવ્યા ને એની હારે વાતો કરતા. તો કે ગયા વર્ષે 2 કલાકનો બપોરે સમય મળી ગયેલો અમને, બોલો. 1 કલાક સૂઈ ગયેલા. મને એમ થયું કીધું 1 કલાક સુતા એના દાખલા દો છો. હાલો રાજકોટ અમારે 1 થી 4 માણા નહીં, કૂતરાય શેરીમાં હોઈ જાય, બોલો. મારે ભિખારીએ ઊંધા વાટકા કરીને હુવે. શીકો બીકો કોક નાખે ને ખકડાટ થાય તો ઊંઘ બગડે નહીં. અને હુવે એટલે પાછા નાઇટ લેમ્પ લગાડીને નાઇટ શૂટ એમ હુવે, એમ નહીં કે જોકું ખાઈ લીધું. હા, અને તોય પાછા રડે, બોલો. એમાં જીવવાની તો હરવાડે જિંદગી જ છે ને. એટલે ક્ષત્રિયોની આવી વાતો કરી છે, પણ એની વીરતાની ને પરાક્રમની શૌર્યની કરી છે. તુલસી દલ મુખ મેં દિયો અને રહીને જીવન આશ, વીર રજપૂત યુદ્ધમાં ચલે એવો તો હિલ મિલ અંબારોનો હુલાસ. અને આપણે તો આપણી પ્રશંસા કરી, પણ બાબરે કીધું કે મौत का नजराना जिन लोगों के लिए नया खेल नहीं, उन राजपूतों के साथ सामना करना है. ફતેહપુર સિકરી કોક વાર જાઓ ને તો ફતેહપુર સિકરીના કિલ્લા ઉપરથી વાહે જુઓ એટલે કનવાનું મેદાન દેખાય. બાબર 1526માં એને ઇબ્રાહિમ લોદીને હરાવ્યો. 12 વર્ષની ઉંમરે એ ફરઘાનાની ગાદીએ બેઠો હતો અને એના કાકાએ જ એનામાંથી આક્રમણ કર્યું અને બાબરને હરાવ્યો. વિશ્વાસુ સૈનિકો અને નદીના કિનારે પડ્યા રહેતા આવો સમય, અને કાંઈ ન હોય તેવી બાઠામાં થાય તરબૂચ એ ખાતા હતા.
શહેનશાહ થયો ને બાબર, એની એકવાર ચાંદીની થાળીમાં તરબૂચની ચીરું લઈને ઓલો આવ્યો નોકર, એટલે એને કીધું બસ. એ જોયો ને બાબરની આંખમાં આંસુ આવી ગયા, અને એ સાંભળ્યું પાછું પરગાના એ માતૃભૂમિ એનું જન્મ ભૂમકાન. એટલે એને કીધું કે હવે મને હું અહીં ગુજરી જાઉં ને એટલે દફન ન્યા કરજો કાબુલ. તો અહીંયા નથી, જો મકબરો બાબરનો નથી, એનું કારણ આ વાત છે. તો કનુઆના મેદાનમાં ક્ષત્રિયો હારેનું હતું, રાણા સંગ્રામસિંહ હારેનું યુદ્ધ હતું. એટલે બાબરે કીધું કે મौत का नजराना जिन लोगों के लिए नया खेल नहीं, ऐसे सुरमा राजपूतों के साथ युद्ध करना, लड़ाई जंग